ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડિયા અને જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારી યોગેશ કાપસેની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેના જિલ્લા વિકાસ પ્લાન હેઠળના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી। જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સૂચવાયેલા વિકાસ કાર્યો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખાધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। સત્ર દરમિયાન વધુમાં વધુ ગ્રામ વિસ્તારોમાં સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ નાણાં વર્ષ 2025-26માં નવી 109 ગ્રામ પંચાયતોની રચના કરવાની જાહેરાત પણ કરવામાં આવી। હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને સંપૂર્ણ થતાં જ આ તમામ પંચાયતોના ખાતમુહૂર્ત કાર્યક્રમો સમય મર્યાદામાં યોજાશે। દ્વારા અધિકારીઓ, પદાધિકારીઓ અને પંચાયત સભ્યો દ્વારા તે દિશામાં તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેથી ભરૂચ જિલ્લાને વધુ સારી આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થાય। જિલ્લા પંચાયત ભરૂચે વિકાસને કેન્દ્ર બિંદુ બનાવી લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે। આજ રોજ તારીખ 22/5/2025 ના રોજ જિલ્લા પંચાયત ભરૂચની સામાન્ય સભા યોજવામાં આવી। આ સામાન્ય સભામાં પંચાયતના સદસ્યો દ્વારા સૂચવેલ વિકાસના કામો, જિલ્લા વિકાસ પ્લાન 2025-26 ના કામો મંજૂર કરવામાં આવ્યા અને આ કામો ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે। આ સાથે સાથે 24/3/2025 ના રોજ મંજૂર થયેલ જિલ્લા પંચાયત ભરૂચના બજેટમાં જે બધી યોજનાઓ લીધી હતી, આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ અને મહિલા બાળ વિકાસ ક્ષેત્રની જોગવાઈઓ મુજબ ઝડપથી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને જેમ બને તેમ જલ્દી આ કામ પૂરા થાય એના માટે અમારા જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને અધિકારીઓ સતત એમાં પ્રયત્નશીલ છે। આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026માં માન્ય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે 109 ગ્રામ પંચાયત નવી બનાવવા માટે જે બજેટમાં કરવામાં આવી હતી તેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયાનો પ્રોસેસ પૂરો થયા બાદ તરત જ એની સમય મર્યાદાની અંદર ઝડપથી ગુણવત્તાસભર આ ભરૂચ જિલ્લાને નવા 109 ગ્રામ પંચાયત મકાન મળશે અને દરેક ગામમાં સુવિધા ઉત્પન્ન થશે। જિલ્લાને વહેલી તકે નવી ગ્રામ પંચાયત મળે એ માટે પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને અધિકારીઓ સતત એની પર દેખરેખ રાખી અને સુપરવિઝન કરવામાં આવશે અને જેમ બને તેમ સમય મર્યાદાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે। નાણાકીય વર્ષ 2026ના વિકાસ કામોને કેન્દ્ર સ્થાને રાખી નાગરિકોની આરોગ્ય, જાહેર શિક્ષણ, માળખાગત સુવિધાઓ અને રોડ રસ્તા, જે ખાસ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા એ જેમ બને તેમ જલ્દી ગુણવત્તાસભર પૂરા કરવામાં આવે એવા પ્રયત્ન કરવામાં આવશે અને આવનાર વર્ષમાં ભરૂચ જિલ્લો એક મોડેલ જિલ્લો બને એ માટેના અમારા પ્રયત્ન રહેશે અને આ માટે અમારી આખી જિલ્લા પંચાયતની ટીમ સતત પ્રયત્નશીલ છે અને આવનાર સમયમાં આ ભરૂચ જિલ્લો વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધતો જિલ્લો બનશે। આ બજેટ સામાન્ય સભામાં એકી અવાજે બધાએ નિર્ણય કર્યો છે અને આવનાર 5મી તારીખે જે આપણે પર્યાવરણ દિવસ છે એ દિવસે જિલ્લા પંચાયત દ્વારા 20,000 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને પર્યાવરણ દિવસ તરીકે ઉજવી શકાય। સાથે સાથે આ જે જિલ્લા પંચાયતના જે બજેટમાં જે અગાઉ મંજૂર કરેલા હતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, નર્મદા નદી કિનારા વિકાસના કામો એ બધાની ઉપર સતત એ કરી અને ટૂંક જ સમયમાં બધા કામો ચાલુ થવાના છે।